પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયો છે। ગુજરાતના પોલીસવાળા પણ કહી ચૂક્યા છે કે કોઈ પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરે તો તેને ટોલરેટ કરવાની જરૂર નથી। ત્યારે આજે જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ એકવાર કહ્યું હતું કે જે લોકો દારૂ જુગારથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે તે વાત પર આજે પણ અડગ છું। દારૂ જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની પણ જાહેરાત કરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 85 લાખ રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં 2.5 વર્ષની સજા પામેલા આધેડને એક પિસ્તોલ, 2 મેગઝીન અને 45 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। 3 વર્ષ પહેલાં આધેડ 15 દિવસના જામીન પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ નાસ્તો ફરતો હતો। ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે 1 વર્ષ પહેલાં તે વડોદરા ખાતે રહેતો હતો। ત્યારે તેણે હથિયાર ખરીદ્યું હતું અને અમદાવાદ હથિયાર વેચવા માટે આવ્યો હતો। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી કિરીટ પટેલને હથિયાર સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે। ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે। મોટેરા વિસ્તારના બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે, જેમાં સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈના ટીપી રસ્તાને ખુલ્લો કરવામાં આવશે।